એ તરસ પણ એવી છે કે જરાય ને એક ક્ષણ ન રહેવાય જારી જેવીના. એ તરસ પણ ભગવાનની એવી છે. તો આપણી તરસ અને આપણી જે ભૂખ જે છે ને ભગવાનની ભૂખ જે છે એ અપ્રાકૃત છે. એને લાગે છે એ જ્યારે એમ કહે છે મને ભૂખ લાગે છે, તો એ આપણી અંદર એવો કોઈ ભક્તિનો ભાવ છે એના કારણે એને ભૂખ લાગે છે કે મારો ઠાકોરજી ભૂખ્યો છે એવો ભાવ આપણને થઈ રહ્યો છે. એ ભાવનું પોષણ કરવા માટે એ પણ કહે છે કે હા હું પણ ભૂખ્યો છું. હવે ત્યારે તમે એમ કહેશો કે ભગવાનને ભૂખ હોય, તો કે હવે ન હોય. ભગવાન તમારા અંદર એવો ભાવ આવ્યો કે ભગવાનને કઈ ભૂખ તરસ હોય, ઠાકોરજી કે હવે નથી લાગતી, જરાય નથી લાગતી, સાવ બંધ થઈ ગઈ ભૂખ. આ શું થયું? અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ નથી. ભગવાનને જેમ કોઈ એ પિક્ચર હોય એની અંદર કોઈ વિલન પાત્ર ભજવે, ખરા અર્થમાં થોડો વિલન છે, એ વિલનનો ધર્મ એની અંદર નથી, પણ એવું નાટક ભજવી રહ્યો છે ત્યારે એ ભજવી રહ્યો છે, પણ ખરા અર્થમાં કાંઈ એ ખલનાયક નથી. એવી રીતે ભગવાન કોઈ પ્રાકૃત ધર્મ દેખાડી રહ્યા છે તો પણ એની અંદર કંઈક લીલા છે, ભક્તોના ભાવના પોષણ કરવાની કંઈક લીલા છે. એટલે ભગવાનની અંદર પણ પ્રાકૃત ધર્મનો ભગવાન દેખાડી રહ્યા છે, પણ હકીકતમાં આપની અંદર તો છે જ નહીં. પ્રાકૃત ધર્મ ભગવાનની અંદર નથી, પણ આપણને એમ ભાવ થઈ રહ્યો છે કે ઠાકોરજી એ ભૂખ લાગી રહી છે, ઠાકોરજીને શ્રમ પડી રહ્યો છે, એટલે ભગવાન કહે છે તો શ્રમ પડી રહ્યો છે. ડોકરીની વાર્તા બહુ સ્પષ્ટ છે. ડોકરી પાસે લઈને સૂતી તો ઠાકોરજી પહોંચતા. ડોકરીને એમ થતું કે મંદિરમાં ઠાકોરજી એકલા કેમ રહે, તો પોતાની પાસે લઈને ખાટલામાં રાખીને ઠાકોરજીને ડોકરી સૂતી. પછી ઠાકોરજી પણ કહે છે કે તને એવો ભાવ છે મારામાં, એટલો બધો બાળકનો મુગ્ધ ભાવ તારી છે, એટલું બધું વાત્સલ્ય છે તને મારામાં કે ઠાકોરજી ડરશે, મારા વિના રહેશે નહીં. અને ઠાકોરજી પણ એવી રીતે એની સાથે પોઢતા, બાલક બની જતા. એ પછી બિલાડીઓ ઝઘડતી હતી, એકદમ અવાજ કરતી હતી. ઠાકોરજી કહે છે કે માં મને બહુ બીક લાગે છે. પ્રાકૃત ધર્માના શ્રેમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ. તો ભગવાનને આ તો પ્રાકૃત ધર્મ છે, બીક લાગવી એ પાછી આ બિલાડીથી બીક લાગે છે. બિલાડીથી ભગવાન ડરી રહ્યા છે. ત્યારે પહેલાં તો એની અંદર વાત્સલ્ય ભાવ જ છે. તો ડોકરી એમ કહે છે કે નહીં, એ હું છું ને તમારી પાસે, મારા લાલન, તમે શું કામ ડરો છો? હું તમારી પાસે છું. ઠાકોરજી પણ માં કહીને ચોંટી જતા. એટલું સુખ આપતા હતા ભગવાન, માં કહીને ચોંટતા. કારણ કે એ પણ કહેતી કે લાલન હું તમારી પાસે છું, ચિંતા ના કરો, ડરો નહીં, હું છું ને, માં છું, તમારી પાસે છું. તો પાછું હજી એ ઝઘડે છે, હજી બિલાડી ઝઘડે છે. ભગવાન કહે છે મને હજી બહુ બીક લાગે છે. તો પણ પાછી એ ડોકરી એમ કહે છે કે નહીં લાલન ડરો નહીં, હું તમારી માં છું, સાથે છું. ઠાકોરજી પણ માં કરે છે. પછી ડોકરીને કંઈક બ્રહ્મ જ્ઞાન યાદ આવ્યું. 2-3 વખત તો આ કર્યું. ઠાકોરજી કે હજી ડર લાગે છે, હજી ડર લાગે છે. ત્યાં ડોકરીને બ્રહ્મ જ્ઞાન યાદ આવ્યું. એને કંઈક શ્લોક યાદ આવી ગયો, પ્રાકૃત ધર્માના પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ. તો ડોકરી કહે છે કે પૂતનાને મારી, અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, ત્યારે બીક ન લાગી અને ખાલી બિલાડીથી બીયો છો. ઠાકોરજી કહે સારું થયું તે મને યાદ અપાવી દીધી, હવે બીક લાગે જ નહીં મને. તો હવે તો હું અઘાસુરને મારનારો, બકાસુરને મારનારો, હવે તો હું સાક્ષાત પરમ બ્રહ્મ પુરુષોત્તમ છું. હવે તારી પાસે સુવાય નહીં. ઠાકોરજી મંદિરમાં પધારી ગયા. હવે તારી સાથે ન સૂઈ શકાય. તારી અંદર જ્યાં સુધી એવો ભાવ હતો કે બીક લાગે છે, મારો લાલન છે, મારો બાલક છે, ઠાકોરજી કહે છે ત્યાં હું એવો જ બની ગયો. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાન કહે છે એવો હું બની ગયો. પણ તે એમ કીધું કે તમે તો અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, તમે પૂતનાને મારી, ત્યારે ન બીક લાગી અને આ બિલાડીથી બીયો છો. ઠાકોરજી કહે યાદ અપાવી દીધું, આ યાદ અપાવ્યું. હવે તો હું પુરુષોત્તમ, પરમ બ્રહ્મ પુરુષોત્તમ છું. એ અતોસ્મી લોકે વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ, હું તો એ સાક્ષાત છું. હવે મને કઈ બીક ન લાગી, તારી પાસે સુવાય નહીં. હવે તો તારી પાસે સુઈ થોડું શકાય, હું તો અખિલ બ્રહ્માંડનો નાયક છું. હવે તો મંદિરમાં બિરાજું. ઠાકોરજી પધારી ગયા, વાત પૂરી થઈ ગઈ. આ પ્રકારથી ભક્તોની અંદર જે ભાવ છે ભગવાન એનું પોષણ કરવા માટે પ્રાકૃત ધર્મ પણ બતાવે છે. હકીકતમાં એની અંદર નથી પ્રાકૃત. નકર બીક લાગતી હોય તો લાગતી જ હોય, પછી નીકળી જાય. પણ તરત જ ડોકરીનો ભાવ બદલાણો. ઠાકોરજી કહે હવે બીક ન લાગી શકે મને, હવે હું કોઈથી ન ડરી શકું. આ ભાવ અને આ પોષણ ભગવાનની અંદર પ્રાકૃત ધર્મ નથી. કદાચ કોઈ એ ધર્મ ભક્તો ઉપર કૃપા છે તો ભગવાન એવો ધર્મ બતાવે છે. ઠાકોરજી આપણને ખીજાયેલા પણ ઘણા આપણે વખતે ઠાકોરજીનું સ્વરૂપ તો એક ને એક હોય. સીધા કોઈક વાર એમ લાગે ઠાકોરજી આજ પ્રસન્ન છે બહુ, કોઈક વાર ખીજાયેલા છે, કોઈક વાર ગંભીર છે, આપણને એવું લાગે. પણ એક કૃપા છે તો આપણને એક ખીજ પણ દેખાય છે, કાંઈક ખીજાયેલા છે એવું લાગે છે. ઘણી વાર તો 2-3 4 દિવસ સુધી એમ થઈ જાય કે ઠાકોરજી કાંઈક ખીજાયેલા જ છે, કાંઈક ને કાંઈક કારણ છે. તો આપણી પર કૃપા, એ આપણે કૃપા માની છે કે ખીજવામાં બી કંઈક કૃપા છે. ખીજન મેં યો દે થે તો રીજન કી કાં બાત. તો ખીજવામાં જો કૃપા કરી રહ્યો છે તો રીજે તો કેવી વાત છે. તો
તો પ્રાકૃત ધર્મ નથી ત્યાં, પણ ભક્તોના ભાવને વશ થઈ ભગવાન જે છે એનું પોષણ કરે છે ત્યારે લીલારૂપ હોય છે. પ્રકૃતિજન્ય યે સત્વાદેવો ધર્મા તેષામનાશ્રયમ તત્સંબંધ તદ્ધર્મ સંબંધ માત્ર રહિતમ ઇતિ અર્થ. એનો સંબંધ પણ નથી, પ્રાકૃત ધર્મનો ત્યાં લેશ પણ નથી, એનો સંબંધ પણ એની અંદર નથી, એવો એ ભગવાનનું સ્વરૂપ છે. નનુ પ્રાકૃત ધર્મ અનાશ્રયત્યોક્ત્યા તદિતર ધર્મ અપ્રસિદ્ધે હે. પ્રાકૃત ધર્મનો અનાશ્રય કહીને તેનાથી ઇતર ધર્મ અપ્રસિદ્ધ હે. અપ્રસિદ્ધિથી સ્વરૂપસ્ય નિર્ધર્મકત્વમ આયાતિ ઇતિ શંકા વિદાશાર્થમ આહુહુ. હવે એમ કે છે પ્રાકૃત ધર્મ નથી તો કોઈ એમ કહે છે કે ભગવાનની અંદર કોઈ ધર્મ જ નથી, નિર્ધર્મક છે ભગવાન, તો એવું જો માયાવાદીઓ કહે છે, એવું લાગી જાય તો એમ કહે છે કે નહીં, ભગવાનની અંદર ધર્મ છે, કોઈ ધર્મ જ નથી ભગવાનની અંદર, એમ નહીં, નિર્ધર્મક નથી ભગવાન, પણ એના જે ધર્મ છે કેવા છે? અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ. એ તો બધા જે કાંઈ પણ ધર્મ ભગવાનની અંદર છે એ અપ્રાકૃત છે, પ્રાકૃત નથી. અપ્રાકૃતા, અપ્રાકૃતની વ્યાખ્યા પ્રકૃતિ સંબંધ રહિતા અલૌકિકા આનંદમયા યે. જે પ્રકૃતિ સંબંધથી જે રહિત છે, અલૌકિક છે, આનંદમય છે, યે નિખિલા સર્વે, એ બધા જ ધર્મા દેહેન્દ્રિય પ્રભૃતય, દેહેન્દ્રિય પ્રવૃત્તિ બધું જે છે તદરૂપમ તત્સ્વરૂપમ ઇતિ. જે ભગવાનની દેહ ઇન્દ્રિયો આદિ જે કાંઈ પણ છે એ બધા જ આનંદમય છે, તો એમાં પ્રાકૃત ધર્મ છે જ નહીં. દેહ ઇન્દ્રિયો પણ ભગવાનની છે પણ પ્રાકૃત નથી, એના એક પણ ધર્મ એની અંદર પ્રાકૃત ધર્મ નથી. પ્રભૃતે તદરૂપમ તત્સ્વરૂપમ ઇતિ અર્થ. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ, રૂપમ તત્સ્વરૂપમ, એવા પ્રકારનું ભગવાનનું સ્વરૂપ છે કે જ્યાં પ્રાકૃત ધર્મ એક નથી, અપ્રાકૃત બધા ધર્મ છે. ઐશ્વર્ય વીર યશસ્વી એ બધા અપ્રાકૃત ધર્મો બધા જ એની અંદર રહેલા છે. અને દેહ ઇન્દ્રિયો, ભગવાનની પણ દેહ ઇન્દ્રિયો આદિ જે છે એ પણ બધી અપ્રાકૃત આનંદમય અલૌકિક છે. એ અહીં બતાવ્યું છે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ. નનુ નતુ લૌકિક શરીર વદ, લૌકિક શરીર જેવા એકેય ધર્મ ભગવાનની અંદર નથી. નતુ લૌકિક શરીર વદ આત્મ અનાત્મકૃત ભેદોપી અત્ર અસ્તિ ઇતિ અર્થ. ભગવાનની અંદર આત્મા અને અનાત્મા, આપણી અંદર જે આત્મા છે નિત્ય છે અને આ દેહ વગેરે જે છે અનિત્ય છે, આવો અનિત્ય અને નિત્યનો ભેદ જે લૌકિક શરીરમાં છે એવો ભગવાનના શરીરમાં આત્મા અને એ અનાત્માનો જે ભેદ જે છે એ ભગવાનના શ્રીઅંગમાં છે નહીં. બધું જ આનંદમય છે, અલૌકિક છે. ભગવાનનું શ્રીઅંગ બધું જ અલૌકિક છે અને બધું જ આનંદમય છે, એટલે એની અંદર આત્મા અનાત્મા આવો ભેદ પણ ત્યાં નથી. ઇતિ, આ પ્રકારથી આ જે સ્વરૂપ જે છે એ નિગમ પ્રતિપાદ્યમ ઇતિ. અહીં નિગમ પ્રતિપાદ્ય જે વેદમાં પ્રતિપાદન કરેલું છે એ સ્વરૂપ છે. ઇતિ શબ્દો અત્ર પ્રકારવાચી. અહીં ઇતિ શબ્દ પ્રકારવાચી છે કે જેનાથી, પ્રકારવાચીથી, તેન અનેન પ્રકારેણ, આ પ્રકારથી, અનેન પ્રકારેણ, આવા પ્રકારનું આ સ્વરૂપ છે બતાવવા માટે ઇતિ પ્રકારવાચી છે. તેન અનેન પ્રકારેણ પૂર્વોક્તેન યત, જે કંઈ વેદમાં જે પ્રતિપાદ્ય છે એવું પૂર્વોક્ત શ્રુતિ પ્રતિપાદ્યમ પુરુષોત્તમ સ્વરૂપમ, શ્રુતિમાં પ્રતિપાદિત જે પુરુષોત્તમ સ્વરૂપ છે, શુદ્ધમ, શુદ્ધ શબ્દથી આખો શબ્દ આપણે જોઈએ, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ. શુદ્ધમ એટલે શું? એક એક શબ્દની વ્યાખ્યા છે. શુદ્ધ શું કામ? શુદ્ધ એટલે શું? શુદ્ધમ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રૂપમ. તદપી ભગવાન આનંદ રૂપ અને કરપાદ મુખોદરાદિ બધો આનંદ રૂપ છે. તદ્યપી એ હોવા છતાં પણ શાકૃતિ આકાર સહિતમ, ભગવાન આકારવાળા છે, નિરાકાર નથી ભગવાન. ભગવાનને આકાર છે, ભગવાનને દેહેન્દ્રિયો છે, પણ અપ્રાકૃત છે, પ્રાકૃત નથી. શાકૃતિ કે છે, શાકૃતિ આકૃતિ સહિત છે, એટલે આકૃતિ સહિતમ નતુ. આકૃતિ કહેવાનું તાત્પર્ય નતુ માયાવાદાદિ ભ્રાંત શાસ્ત્ર પ્રતિપાદિત બ્રહ્મવદ નિરાકારમ. એ માયાવાદ આદિ જે શાસ્ત્ર, જે ભ્રાંત શાસ્ત્ર છે એના દ્વારા પ્રતિપાદિત જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ જે છે એવું સ્વરૂપ નથી, પણ આ સાકાર સ્વરૂપ છે, શુદ્ધ છે, આનંદમય
આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રૂપ છે તત એવા પ્રભુની હું સ્તુતિ કરું છું. સ્તૌમી સ્તુતિ વિષયમ કરોમી, એને હું સ્તુતિ કરું છું, એ અર્થ એ થાય છે. એટલે આ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. 4 ખ ટીકા 18 પેજ ઉપર છે હરિરાયજીની. પ્રાકૃત ઇતિ અહીં ઠાકોરજીના રૂપમાં પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ એ ગોકુલનાથજી જણાવી છે. થોડું શું ભેદ થાય છે થોડોક. પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ છે આ, એ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપી છે. હરિરાયજી શું આજ્ઞા કરી રહ્યા છે? અરે હરિરાયજીની પુરુષોત્તમ હરિરાયજી કે ગોકુલનાથજીમાં કોઈ ભેદ છે એમ નહીં, પણ હરિરાયજી શું ભાવથી આ વ્યાખ્યા કરે છે? પ્રાકૃત ઇતિ જે આખી જે સ્વરૂપનું વર્ણન છે કોણ છે? શ્રી ગુસાઈજી કોની સ્તુતિ કરી રહ્યા છે? સ્વ આચાર્ય સ્વરૂપમ. અહીં જે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ જે કાંઈ કીધું છે એ કોણ છે? આચાર્યજી પોતે જ છે, શ્રી મહાપ્રભુજી પોતે જ. સ્વ આચાર્ય સ્વરૂપમ સ્તૌમી, આચાર્ય સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે. સ્તુતિ વિષયમ કરોમી એથી સંબંધ, એ એની સ્તુતિ વિષય એ કરું છું એ જ સંબંધ છે. એટલે અહીં આચાર્ય ચરણની સ્તુતિ છે. પ્રાકૃત ધર્માનાશ્રયમ એ રચના એવી છે ઠાકોરજીમાં પણ લાગે કે મહાપ્રભુજીમાં લાગે, કોઈ ભેદ પડે નહીં. પણ અહીં હરિરાયજી કહે છે કે આચાર્ય ચરણની આ સ્તુતિ છે. પ્રાકૃતા પ્રકૃતિજન્યા તે લૌકિકા. પ્રાકૃત ધર્મ જે છે એ લૌકિક ધર્મ જે છે, જે પ્રકૃતિજન્ય છે તે ધર્મ, અને તેષામ અનાશ્રય, તેઓનો અનાશ્રય, એટલે કે તે તદ્ધર્મ રહિત, અનાશ્રય તદ્ધર્મ રહિત ઇતિ અર્થ. હવે કોઈને જ્યાં કાંઈ ન સમજાય હાથ ઊંચા કરો કે મને સમજાતું નથી, તો આપણે પાછું વળી જાવ, એટલે નકર ચાલતું જ રહેશે ગાડી. પણ કોઈ ન સમજાય હાથ ઊંચો કરવો કે બહુ એ પ્રમાણિક કહેવાય, સારા વૈષ્ણવ કહેવાય કે જે અહીં દંભ ન કરતા કે નથી સમજાતું, એ સારા વૈષ્ણવ કહેવાય, પ્રમાણિક. એને એવોર્ડ આપવો જોઈએ કે આ પ્રમાણિક વૈષ્ણવ છે. ખાલી એમને નીચું ગાલીને સાંભળાત કરે, સંભળાતું હોય કે ન સમજાતું હોય તમે જવા દો, આગળ આગળ જવા જ દો. પણ ન સમજાતું હોય અને સમજાતું તો આપણે પાછું એને રિપીટ કરશું. એટલે હાથ ઊંચો કરવો, કાંઈક ન સમજાતું હોય તો કાં ચિઠ્ઠી મોકલવી કે જે શું નથી સમજાતું વગેરે. લગભગ એવું કાંઈ છે કે ન સમજાય, કારણ કે એકને એક વસ્તુ આપણે 3 વાર ઘૂંટશું, 3 ટીકા લેશું, 3 વાર એકને એક વસ્તુ ઘૂંટાશે. આમ તો અલગ અલગ એંગલથી બતાવવામાં આવશે. થોડોક ડિફરન્સ શું થયો છે? વહાં પુરુષોત્તમ સ્વરૂપમ સ્તુવંતી, અહીં જાય છે સ્વ આચાર્ય એ સ્વરૂપમ સ્તૌમી. અહીં આચાર્ય સ્વરૂપની સ્તુતિ છે એમ શ્રી હરિરાયજી જણાવી રહ્યા છે. સ્વ આચાર્ય સ્વરૂપમ સ્તોમી સ્તુતિ વિષયમ કરોમી ઇતિ સંબંધ. પ્રાકૃતા પ્રકૃતિજન્યા, પ્રાકૃત ધર્મ એટલે પ્રકૃતિજન્ય ધર્મ છે, તે લૌકિક ધર્મ જે આપણામાં છે એવા ભગવાનની અંદર નથી. કમસે કમ એ બતાવવાનું તાત્પર્ય છે. પ્રાકૃત એટલે આપણી અંદર જે ધર્મો બધા જે છે એવા ભગવાનની અંદર નથી. ભગવાનની અંદર એવા સ્વરૂપનું, ભગવાનની લીલામાં ક્યાંય પણ એવું દર્શન કરવું નહીં. ભગવાનની અંદર આ ધર્મ નથી. એના દેહ ઇન્દ્રિય સ્વરૂપ આદિની અંદર પણ આ કોઈ પ્રાકૃત ધર્મ નથી. આટલું ખ્યાલમાં રાખવું. આચાર્ય સ્વરૂપ પણ એવું છે, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું છે કે જેની અંદર કોઈ પ્રાકૃત ધર્મ ત્યાં છે નહીં. ધર્મ તેષામ અનાશ્રય તદ ધર્મ રહિત, એટલે કે લૌકિક ધર્મ જે છે એ ત્યાં લેશ માત્ર પણ નથી ઇતિ અર્થ. હવે એક બીજો અર્થ પ્રકટ કરે છે પ્રાકૃતનો. હરિરાયજી એક અર્થ કરે છે. પ્રાકૃત શબ્દ કેમ બન્યો છે તો કે એને છૂટો પાડીને સમજે છે કે આકૃતા, આકૃતા, પ્રકર્ષેણ અકૃતા. પ્રાકૃત છે અકૃતા, પ્રાકૃતા, પછી એને આગળ અકૃતા, એટલે પ્રાકૃત. અકૃતા પ્રાકૃતા તે ધર્મા. પ્રકૃતા એટલે પ્રકર્ષેણ અકૃતા,